હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ છીએ યુનિટ 2 ટેક્સ્ટ બુક પાઠ ચાલીએ છીએ. એમાં પાઠનું નામ છે હાઉ મેની ડીડ યુ, તમે કેટલા. એક્ટિવિટી 1 એની અંદર એક બર્થડેનું ચિત્ર છે. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે, ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી એટલે ટ્રુ, TRUE, અને ખોટા વાક્ય માટે FLSE. મિત્રો, આ એકદમ નાની એક્ટિવિટી છે અને પાનું નંબર 21 ઉપર 8 વાક્યો આપ્યા છે. તે જોઈને જ તમારે જાતે ટ્રુ કે ફોલ્સ કરવાનું છે. હવે આપણે આગળ જઈએ છીએ. એક્ટિવિટી 1B. ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે નેતાજી સુભાષચંદ્ર બોઝનું ચિત્ર છે. આ કોઈ નેતાજી સુભાષચંદ્ર બોઝ કે માય ફેવરિટ લીડરનો નિબંધ નથી. આ સુભાષબાબુના જીવનનો એક કિસ્સો છે. પણ તમારે આ રીતે કોઈ મહાન વ્યક્તિ વિશે થોડું ઘણું જાતે શોધતા શીખવું પડશે. હવે તો તમે ફોન વાપરો છો ને, હા? તો સુભાષબાબુની જન્મ તારીખ, મરણ તારીખ, એમણે શું કામ કર્યું હતું અને એના જીવનનો કિસ્સો તો આપણી પાસે છે જ. આ રીતે આપણે પણ એક નિબંધ તૈયાર કરી શકીએ. પ્રયત્ન કરજો, હા. હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એક છોકરો બારીની પાસે ટેબલ પર બેઠો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક એટલે પૂછવું, હા. તેના માતાજીએ પૂછ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? શું તે તારો સવારનો નાસ્તો લીધો અથવા કર્યો? ધ બોય સેડ નો. છોકરાએ કહ્યું ના. મધર કોલ્ડ હિમ. માતાએ તેને બોલાવ્યો. એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. અને તેને નાસ્તો પીરસ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે હજી તેનો સવારનો નાસ્તો કરવાની શરૂઆત જ કરતો હતો. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. ત્યાં એક ભિખારી બારણે આવ્યો. હી સેડ. તેણે કહ્યું, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. મહેરબાની કરીને મને ખાવા માટે કંઈક આપો. અહીંયા તમને ટુનો ઉપયોગ ખ્યાલ આવ્યો? ધ બોય લુકડ એટ ધ બેગર. છોકરાએ ભિખારી તરફ જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેણે તેનો નાસ્તો ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ હેપી. ભિખારી ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પાછળથી, લેટર એટલે પાછળથી, મોડેથી, નોન જાણીતો થયો, એઝ એટલે તરીકે, નેતાજી. સુભાષચંદ્ર બોઝ નામ છે, બોઝ અટક છે, નેતાજી હુલામણું નામ છે, ઉપનામ છે. હવે એની નીચે 5 ખરા ખોટા આપ્યા છે. એમ તો તમારે ચર્ચા કરીને કરવા કીધું છે, પણ આટલો પેરેગ્રાફ તમે પણ મોટેથી વાંચજો એટલે અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ થાય અને ખરા ખોટા પણ આવડે. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. ધ બોય વોઝ સ્ટડિંગ. ટ્રુ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ટ્રુ. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. ટ્રુ. ધ બેગર આસ્ક ફોર સમ મની. ફોલ્સ. હવે એક્ટિવિટી 2. તમારે જાતે આ શબ્દો બોલવાના છે. પાઠમાં આવેલા શબ્દો છે એટ વન બ્લો, અ રીચ રિવોર્ડ, ઇન અવર કિંગડમ, બિહાઇન્ડ અ ટ્રી. હવે પછીની જે એક્ટિવિટી છે તે આપણે ગ્રામર બુકમાં બોલીને કરી ગયા છીએ. ઉચ્ચાર સાંકડો કે પહોળો એ મેં તમને સમજાવ્યું હતું. તમારે એના અર્થ પણ શોધવાના અને બોલવા માટે પ્રેક્ટિસ કરવાની. થોડા બીજા શબ્દો પણ શોધવા કીધા હતા ને, તે પણ શોધ્યા જ હશે એમ માની લઉં છું, હા. હવે પાઠ ચાલે છે એક્ટિવિટી 3. રીડ એન્ડ એન્જોય. 7 એટ 1 બ્લો.
બ્લો એટલે ઝપટ, ઝટકો. એકી ઝટકે સાત પાઠનું નામ છે. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. જનરલી અંગ્રેજીમાં વાર્તાની શરૂઆત વન્સ અપોન અ ટાઈમ એટલે એક વખત, એકવાર આ રીતની શરૂઆત થાય છે. ગોપાલ નામનો એક છોકરો હતો. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. હવે લાઇકનો એક અર્થ થાય છે ગમવું, પણ જો ખાવાનાની બાબત હોય તો અહીં અર્થ થશે ભાવવું. તેને જલેબી ખૂબ જ ભાવતી. વન ડે એક દિવસ હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. તે કેટલીક તાજી જલેબીઓ ખરીદી લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડિશ. તેણે તેમને એટલે જલેબીને ડીશમાં મૂકી, થાળીમાં મૂકી. આફ્ટર અ વ્હાઇલ એટલે થોડાક ક્ષણ પછી, થોડાક સમય પછી. આ ફ્રેઝ કહેવાય. હી સો તેણે જોયું. શું? ફ્લાઈઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. ફ્લાય FLYનું બહુવચન છે એટલે આઈ થઈને ES લાગ્યો છે. માખીઓ, બઝિંગ એટલે ગણગણવું કે બણબણવું. ઓવર ધ જલેબીઝ જલેબીની ઉપર માખીઓ બળબણતી હતી. ગો અવે ડર્ટી ફ્લાઈઝ, હી શાઉટેડ. તેણે બૂમ પાડી કે જતી રે ગંદી માખીઓ. બટ ધે ડીડન્ટ. પણ તેઓ ગઈ નહીં, એટલે કોણ? માખીઓ ઉડી ગઈ નહીં. હી કિલ્ડ 7 ફ્લાઈઝ એટ વન બ્લો. તેણે જોરથી હાથ કે કોઈ કટકાનો ઝટકો માર્યો હશે, જેને કારણે 7 માખીઓ એકી સાથે મરી ગઈ. હી સેડ ટુ હિમસેલ્ફ. હવે એને એવું લાગ્યું કે એણે બહુ મોટું કામ કર્યું છે, એટલે એણે પોતાની જાતને કહ્યું, વાવ, 7 એટ વન બ્લો. વાહ, એકી ઝટકે 7. આઈ એમ વેરી બ્રેવ. હું ખૂબ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. તેણે એક મોટો પટ્ટો કરાવ્યો. પટ્ટો એટલે પેન્ટમાં પહેરીએ એ નહીં. મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડ ખભા પરથી નીચે ઝૂલતો પટ્ટો પહેરે ને, લખેલું હોય તેવો પટ્ટો. હી રોટ 7 એટ વન બ્લો ઓન ઇટ. અને તેણે એ પટ્ટા પર એવું લખાવ્યું કે એકી ઝટકે 7. શું તે ચોખવટ કરી નથી? અને એ એવો પટ્ટો પહેરીને ગામમાં ફરતો, એવી વાર્તા હતી જૂની. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. હવે રાજાએ આ ગોપાલે એકી ઝટકે 7 મારી નાખ્યા એવી કંઈક વાત સાંભળી. હી કોલ્ડ હિમ. તેણે તેને બોલાવ્યો, એટલે રાજાએ ગોપાલને બોલાવ્યો. એન્ડ સેડ, એને કહ્યું, ગોપાલ, યુ આર બ્રેવ બોય. ગોપાલ, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. શું તે ખરેખર એકી ઝટકે 7 માર્યા છે? જુઓ, અહીં રાજા ને ગોપાલ બેની સમજમાં ફેર છે. રાજા કદાચ એવું સમજ્યું હશે કે એકી ઝટકે 7 જણને મારી નાખ્યા હશે. ગોપાલે 7 માખીઓ મારી છે એવું નથી લખાવ્યું. અને ગોપાલ પણ ચોખ્ખો જવાબ આપતો નથી. ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. હા આપ નામદાર, મેં માર્યા. હવે રાજા સાથે હંમેશા આવી રીતે યોર મેજેસ્ટી એવા શબ્દોથી જ વાત થાય, એટલે તમારે જાણવા માટેના શબ્દો છે આ. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, યુ નો, તું જાણે છે, ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. આપણા રાજ્યમાં 2 ક્રૂર અથવા તો ઘાતકી રાક્ષસો છે. ધે ટ્રબલ પીપલ. તેઓ લોકોને ત્રાસ આપે છે. ધેર ઇઝ નો વન. કોઈ જ નથી. ટુ કેચ ઓર કિલ ધેમ. તેઓને એટલે રાક્ષસોને કોઈ પકડી શકે કે મારી નાખી શકે એવું કોઈ છે જ નહીં. ગોપાલ આસ્ક, તો પછી ગોપાલે પૂછ્યું કે ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. શું અગાઉ કોઈએ રાક્ષસોને એટલે પકડવાનો પ્રયત્ન કર્યો છે? ધ કિંગ રિપ્લાઇડ. રાજાએ વળતો જવાબ આપ્યો, યસ, હા, મેની પીપલ ટ્રાઇડ. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો. બટ દે ફેલ્ડ. બટનો ઉપયોગ આવ્યો, જુઓ. પણ તેઓ નિષ્ફળ નીવડ્યા. મતલબ ઘણા લોકોએ રાક્ષસોને પકડવાનો કે મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ સફળ થયા નહીં.
એટલે રાજાને લાગ્યું કે ગોપાલ બહાદુર છે, તો હવે આ કામ ગોપાલને સોંપીએ. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે એકી જ વખતે 7ને માર્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, તું તો 7 જણને મારી નાખી એટલો બહાદુર છે, અને રાક્ષસો તો ફક્ત 2 જ છે. કિલ ધેમ, તેમને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, તો હું તને એક તગડો ઉપહાર આપીશ, મતલબમાં મોટી રકમ આપીશ. રીચ રિવોર્ડ એટલે કંઈક મોટી વસ્તુ આપીશ. ગોપાલ ન્યૂ, પણ ગોપાલ ચોખવટ નથી કરતો કે મેં તો માખી મારી હતી, એટલે એ પોતે જાણતો હતો. ગોપાલ ન્યૂ એટલે ગોપાલે જાણ્યું. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ, તે રાક્ષસોને પકડી કે મારી નાખી શકે તેટલો શક્તિશાળી ન હતો. પણ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ, પરંતુ રાજાને અને લોકોને તેની પાસેથી બહુ મોટી આશા હતી કે આ માણસ આપણને રાક્ષસોથી બચાવશે. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, તેણે લાંબો સમય સુધી વિચાર્યું. ધેન પછી હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. પછી તે રાક્ષસોની શોધમાં નીકળી પડ્યો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર, વોન્ડર્ડ એટલે રખડવું, ભટકવું. તે અહીં તહીં આમ તેમ ભટક્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ, તે પર્વતોમાં રખડ્યો. એન્ડ વેલીઝ, ખીણોમાં ગયો. બટ હી ફેઇલ્ડ, પણ તે નિષ્ફળ નીવડ્યો. એનો અર્થ કે તેને રાક્ષસો ત્યાં મળ્યા નહીં. આફ્ટર સમ ડેઝ, આફ્ટર એટલે પછી, સમ ડેઝ એટલે થોડાક દિવસો પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર, તેણે રાક્ષસોને ત્યાં જોયા. ધે વર અંડર અ ટ્રી, તેઓ એક વૃક્ષની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ, ગોપાલ ગભરાયો હતો. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને જ કહ્યું, ઓ અરે, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ, રાક્ષસો ખરેખર વિશાળ છે. ધે લુક ક્રુઅલ ટુ, તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, આ કામ ખરેખર ભારે છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેઓની સાથે લડી શકું નહીં. હી થોટ ફોર અ વ્હાઇલ, તેણે થોડીક ક્ષણ માટે વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હી સેડ ટુ હિમસેલ્ફ, હું પ્રયત્ન કરીશ, એણે એવું પોતાની જાતને કહ્યું. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ, તેણે કેટલાક પથ્થરો તેમના તરફ ફેંક્યા. અને હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, પોતાની જાતને ઝાડની પાછળ છુપાવી દીધી. તમને ચિત્રમાં દેખાશે. વન જાયન્ટ ગોટ અપ, એક રાક્ષસ ઉઠ્યો. એન્ડ આસ્કડ ધ અધર, અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, શું તે મારા તરફ પથ્થરો નાખ્યા? ધ અધર રિપ્લાઇડ, બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ, ના મેં ફેંક્યા નથી. યુ ડીડ ઇટ, તે ફેંક્યા છે. હી શાઉટેડ, તે બરાડ્યો, ચિલ્લાયો. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તે મારા તરફ શા માટે પથ્થરો ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, પહેલા રાક્ષસે વળતો જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કશું કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી, તે મારા તરફ પથ્થરો ફેંક્યા છે. આમ બંને રાક્ષસોને એકબીજા તરફ ગેરસમજ થઈ ગઈ. ખરેખર પથ્થર ગોપાલે નાખ્યા હતા, પણ બંને રાક્ષસોને એવું લાગ્યું કે એણે એકબીજા પર નાખ્યા છે. એટલે ધે બિગેન ટુ ફાઇટ, તેઓએ લડવાનું શરૂ કર્યું. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર, તેઓ ખૂબ લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. વાર્તામાં બરાબર સમજ પડી? હવે નીચે એક્સરસાઇઝ છે.
તમારે પણ વર્કબુકમાં MCQ, ખરા ખોટા, અબ, ખાલી જગ્યા જેવી નાની નાની વસ્તુઓ કરવાની છે. આપણે જ્યારે પાછા મળીશું ત્યારે હું તમને સવાલ જવાબ સમજાવીશ. પાનું નંબર 18 ઉપર યોગ્ય ક્રમમાં ગોઠવો તમારે ગોઠવવાના છે. પછી એક્ટિવિટી 5 આપણે કરી ગયા છીએ એ જ રીતની છે, બુકમાં જ કરવાની છે, જગ્યા આપી છે. તમારે પ્રશ્નાર્થ બનાવવાનો છે અને યસ અથવા નોમાં જવાબો આપવાના છે. એ જ રીતે પાનું નંબર 19 પર બહારના શબ્દો વડે પ્રશ્નાર્થ અને કેવી રીતે પ્રશ્નાર્થ બને ત્યારે ભૂતકાળને બદલે સાદું રૂપ મૂકવાનું તે શીખવાનું છે. તમારે પાનું નંબર 19 પરની એક્ટિવિટી પણ કરવાની છે. પાનું નંબર 20 પરની એક્ટિવિટી એ ફક્ત વાતચીત છે. અત્યારે પરીક્ષાના ટાઈમમાં એ જરૂરી નથી, સમય મળે તો કરવું. અને એક્ટિવિટી 7 જે પ્રોજેક્ટ વર્ક છે તે પણ આપણે અત્યારે કરતા નથી. અહીંયા પાઠ પૂરો થાય છે. મિત્રો, તમારે સ્વાધ્યાય પોથીની અંદર જેટલું MCQ, ટૂંકી વસ્તુઓ છે, ગ્રામરને લગતી એક્ટિવિટી કરીને તૈયાર રહેવાનું છે. પહેલાં 2 પાઠ પરીક્ષામાં લેવામાં આવશે અને સવાલના જવાબ નેક્સ્ટ સેશનમાં મળીશું ત્યારે પેન્સિલ લઈને બેસવાનું છે. હું સમજાવીશ, તમારે લખવાનો સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બાય.